જય માં પંડ્યાભાઈ. જય માં બેટા, જય રમાનાથ. બસ મજામાં. આજે આપણે તમારું સ્વાગત કરીએ ડિવાઇન ઇનસાઇટ પોડકાસ્ટમાં. થેન્ક યુ. ડિવાઇન ઇનસાઇટ પોડકાસ્ટ આપણે ખાલી ભાઈના સત્સંગ માટે. બરોબર છે. હાજી. એટલે જેટલા પણ ભાઈના ભક્તો છે, બધા ભાઈનો જે અનુભવો છે ભાઈ સાથેના એમના, એ બધા અનુભવો આપણે એક કલેક્ટ કરીએ છીએ. બરોબર. કલેક્શનમાં ઘણા બધા લોકો છે, જૂના ઘણા વર્ષોથી છે, બરાબર છે, અને ઘણા એવા છે કે જે હમણાં જોડાણા છે. ઘણા લોકોને એકબીજાને અનુભવ ખબર નથી, ખ્યાલ નથી. ઘણા લોકો બોલતા નથી, ઘણા લોકો પોતે એક્સપ્રેસ નથી કરતા. એટલે એક મંચ ઊભો કર્યો છે જ્યાં બધા પોતાના અનુભવો શેર કરે. બરોબર. અને જે પણ લોકો જે આપણે નવા લોકો જે આપણે જોડાશે, એ લોકોને ખબર પડે કે પૂજ્યભાઈ અને પૂજ્યબેન કોણ હતા અને કઈ મોટી શક્તિ હતી. એટલે આજે આપણે ખાલી ને ખાલી પૂજ્યભાઈ અને પૂજ્યબેનનો સત્સંગ કરવાનો, જે તમારા મોઢે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. ચલો. મારા ફાધર સ્ટેશન માસ્તર અને રિટાયર્ડ થયા પછી ગોંડલમાં મેં ભોજોપરામાં મારું ઘર હતું. મારે એક ફૈબાનું ઘર, એને મારા ફૈબાની હિસાબે ફાધરે ગોંડલ મકાન લીધું. એટલે પછી 10th ને 11th એ 2 વર્ષ હું અહીંયા ગોંડલમાં ભણ્યો, ગુરુકુળ હાઈસ્કૂલમાં. અને પછી એસએસસીમાં સારા પર્સન્ટેજ આવ્યા અને મારી પોતાની મેડિકલ લાઇનમાં જવું હતું, ડૉક્ટર થવાની તમન્ના હતી. એટલે કોટક સાયન્સમાં એડમિશન લીધું અને એફઆઈ સાયન્સનું વર્ષ હતું, મેડિકલનું વર્ષ હતું. ત્યારે જ મારી પરીક્ષાના ફોર્મ ભરવાના હતા. આ થોડુંક બેકગ્રાઉન્ડથી વાત કરું છું. એટલે ત્યાં જ મારો નોકરીનો ઓર્ડર આવ્યો ગવર્મેન્ટમાં, એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં. અને મારા ફાધર રિટાયર્ડ થઈ ગયા હતા અને પહેલાંનું તો પેન્શન નહીં કેવું હોય, અને નાના ભાઈ બધે ભણતા હતા. એટલે મારા પિતાજીએ કીધું કે તારે ભણવું હોય તો ભણ, મારી ના નથી, પણ કુટુંબને અત્યારે સર્વિસની જરૂર છે. એટલે મેં વિચાર્યું, કીધું પછી ભારે રદ્દીએ મેં મારી કેરિયર સેક્રિફાઈસ કરી અને જોબ લઈ લીધી. અને એ જોબમાં હું બરોડા ટ્રેનિંગમાં હતો ને ત્યાંથી મારી પોસ્ટિંગ મને જામનગર આપ્યું. જામનગર પોસ્ટિંગ મળ્યું પછી તો મને એમ થયું કે હું ફેમિલીને કેવી રીતે કામ આવું, મારા સેલેરીમાં ને બધાયમાં. પણ બીજો એક માએ ચમત્કાર કર્યો. જામનગર હજી મારો 1 મહિનો થયો હતો અને મને માએ પ્રેરણા આપી. ત્યારે ભાઈના ટચમાં નહોતો આવ્યો, પણ એટલે મેં ટ્રાન્સફર એપ્લિકેશન આપી. એટલે ત્યાં આજુબાજુ બધા હસવા માંડ્યા કે અમે 5 વર્ષથી અહીંયા જામનગર પડ્યા છીએ, અમારી ઇન્ટેલિજન્સ ટ્રાન્સફર થતી ત્યારે ગવર્મેન્ટમાં, તો તમારી તો આપણે ફાડીને ફેંકી દેશે કે મેં તો મોકલી તો દો. એમાં મેં જેવું ફાવે એવું મારા જે સંજોગો હતા એ રીતે મેં અરજી કરીને 1 મહિનામાં મારો સીધું ગોંડલનો ઓર્ડર આવી ગયો અહીંયા એકાઉન્ટ્સ બ્રાન્ચમાં. એટલે અહીં હું જોઈન થયો. એ એક ચમત્કાર જ હતો, કારણ કે મારી પહેલાં હજી જે 4-5 વર્ષથી ટ્રાય કરતા હતા એની ટ્રાન્સફર થઈને મિરેકલી મારી ટ્રાન્સફર થઈ, એક આશ્ચર્યજનક હતું. એટલે મારા ફાધરે 40 વર્ષની જોબ કરી, પણ એકદમ ઓનેસ્ટ, એમ કોઈ દી 1 પૈસો ખાવો નહીં, કોઈ દી ખવડાવો નહીં. એટલે નાના સ્ટેશનોમાં લઈને જિંદગી પૂરી કરી નાખી. મોટા સ્ટેશન લે તો બધું બંધ કરાવી હતી, સ્ટોપ કરાવી હતી બધું. એટલે એ સમયના ગોંડલ જનરલ મેનેજર પંડ્યા સાહેબ હતા. એણે મારા ફાધરને કીધું કે ભૂપતભાઈ, તમારા એટલા બધા સંતાન છે, અમે 6 ભાઈઓ હતા, છોકરામાં જ જુઓ. તો મારા ફાધર કે મારા છોકરાઓને ભગવાન છે કે હું ઓનેસ્ટલી 1 પૈસો ખાઈશ નહીં, ખવડાવીશ નહીં, ભલે મારે નાના વગડા જેવા સ્ટેશનમાં આખી સર્વિસ પસાર કરવી પડે. એટલે ફાધરના એથિક્સ હતા એ અમારા, જેમને કહેવાય ને કે આ ફાધર પાસે બધું સાંભળેલું, વારસામાં આવેલું બધું જે કાંઈ કહ્યું એ. એટલે પછી ગોંડલ અહીં ટ્રાન્સફર થઈ, કુટુંબને રાત થઈ ગઈ. અને પછી મને એમ થયું, મેં કીધું એફઆઈ સાયન્સ તો પાસ થયો તો આપણે એટલીસ્ટ ગ્રેજ્યુએટ તો થવું જોઈએ ને કીધું. એટલે મેં અહીંયા ગોંડલ કોલેજમાં મેં તપાસ કરી કે તમને અમે કોમર્સમાં એડમિશન ન આપીએ, આર્ટ્સમાં આપીએ. મેં કીધું એફઆઈ બીએમાં એડમિશન આપીએ એટલે કશો વાંધો નહીં. એટલે એફઆઈ બીએમાં મેં એડમિશન લીધું, કોલેજ ચાલુ કરી. અને એમાં એવું થયું કે એક રાજસ્થાનના ડૉક્ટર પ્રેમસિંહ પુરોહિત સાહેબ એકાંગી ભક્ત હતા. એની પાસે ભાઈના અનેક પ્રસંગો છે. એ હવે ક્યારેક આપણે
અત્યારે તો એ હયાત નથી. એટલે એ ત્યાં કોમન રૂમમાં બેસે નહીં પ્રોફેસરો સાથે. અને એક હનુમાનજીનું મંદિર હતું, અહીં સરદારજી આસમાન કોલેજ ચાલતી સવારે, તો ત્યાં આવી રીતે આ મુદ્રામાં આમ બેઠા હોય આમ, અને મને એનું ગજબનું આકર્ષણ થયું એમ. મને એટલું બધું એનું મેગ્નેટિઝમ થયું એટલે મેં કોલેજમાંથી છોટીને એની પાસે ગયો. મેં કીધું પુરેશ સાહેબ આપ ભગવાન મેં માનતે હૈ? એટલે મારી સામું જોઈને કે યસ 101% આઈ બિલીવ ઇન ગોડ. પછી મારો બીજો પ્રશ્ન હતો, સાहब आपके कोई गुरु है? हाँ मेरे गुरु है, गोंडल में है, नाथालाल जोशी. मैं પછી સાહેબને કીધું, साहब मुझे उनका दर्शन करना है. મારી સામું જોઈને કહે, जब उसकी इच्छा होगी आपको दर्शन होगा. એમણે નો કોઈ ભાઈનું એડ્રેસ આપ્યું કે નો વધારે કાંઈ કીધું એમ. એટલે મેં પુરોહિત સાહેબે કીધું કે જબ इसकी ઈચ્છા હોગી આપકો દર્શન હોગા. પછી હું પુરોહિત સાહેબના ટચમાં આવ્યો. એ લોકો કોઈ પ્રોફેસર કોઈ સાથે સંબંધ ન રાખતા, કોઈ છોકરાની પાસે જતાંય ડરતા એમ. એટલો સ્ટ્રિક્ટ સ્વભાવ હતો અને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હતા. અને અહીંયા રંભાઈને બધા એને વાઘનારાયણ કહેતા કે વાઘને દૂરથી જ નમસ્કાર હોય એમ. એવો એનો ઘોરિયલ સ્વભાવ એમ. પછી મારે એની સાથે જામતી ગઈ. પછી મેં એને હું યોગમાં ઓટોબાયોગ્રાફી ઓફ યોગી પરમહંસ યોગાનંદ લિખિત એ મેં એને બુક આપી. તો એને બહુ રસ પડ્યો અને વાંચીને ખૂબ રાજી થયા. પછી હું પુરુષ સાહેબને ઘરે ક્યારેક ક્યારેક જવા માંડ્યો. તો એની ઘરે કોઈ જતું નહીં. કોઈ પ્રોફેસર કંઈ આવે તો પ્રિન્સિપાલ આવે તો એ બહાર જ ઊભો રાખે કે મારા ઘરના વાઇબ્રેશન્સ પકડે, કોઈને અંદર જ ન અવાજ. અને મારી સાથે હું જાઉં એટલે મારી સાથે કલાક 2 કલાક વાતો કરે. એટલે મને કે એ માની કોઈ ઈચ્છા છે કે તમે મારા કોન્ટેક્ટમાં આવ્યા, હું તમારી સાથે એટલી વાત કરું છું, બાકી મારા કોઈ સોશિયલ કોન્ટેક્ટ છે જ નહીં એમ કરતાં કરતાં હવે બેકગ્રાઉન્ડમાં ભાઈનું નામ મેં સાંભળેલું. કારણ કે બાલવાડાથી મોહનભાઈ કોઠારી, આમ મોહનભાઈ વ્યાસ પણ જામ સાહેબના કોઠા રાખતા એટલે કોઠારી કહેવાના. એ અહીંયા ભાઈના દર્શન આવે એટલે અમારી ઘરે આવે. મારા ફાધર એમના મામાજી થાય એમ. જ્યાં ભાઈ 3 દિવસ રોકેલા બાલવામાં, અને 1956માં ભાગવત સપ્તાહ થઈ હતી. એટલે મોહનભાઈ આવે મારે બનાવી, એટલે એ કે અહીંયા નાથાભાઈ ત્યાં ભાઈને ત્યાં અમે આવેલો હું. એટલે ભાઈ એ શબ્દ મારા કાને પડી ગયા હતા. અને મારા ફાધર વર્ષો પહેલાં ભાઈ ત્યાં રહેતા, ત્યાં એકવાર મારા ફાધર દર્શન કરેલા એમ. કે આપણે સર્વેસ ને આપણે લાલા પારેખ શેરીમાં મારા ફાધર જ્યારે સર્વિસમાં હતા ત્યારે ભાઈના દર્શન કરેલા એના ઘણા વર્ષો પહેલાં. એટલે પછી એકવાર એવું થયું કે આમાં પછી પુરોહિત સાહેબ પાસે 2-3 વાર ગયો ને, એટલે મને પુરોહિત કહે पहले अपने आप को शुद्ध करो, इधर तुम मेरे साथ आते हो, मेरे साथ बात करते हो और उधर लड़कियों के पीछे घूमते हो खाली उम्र. અમે બીજું કાંઈ નહીં, અમે બસ આટા, હું ને ઘનશ્યામ હરિભાઈનો સન છે ને, અમે આટા માર્યા રાખતા એમ. કોલેજ માટા જ મારી રાખીને પેટ ભરવાય તો ભરીએ, ન ભરીએ ને. પહેલે अपने आप को शुद्ध करो. हेवन मस्ट बी इन यू बिफोर यू शेल बी इन हेवन. पहले अपने आप को शुद्ध करो. यदि मैंने देख लिया कि आप लड़कियों के पीछे घूम रहे हैं तो मेरी नज़र से गिर जाओगे. એટલે મને તો એનું એટલી બધી અસર થઈ કે મેં કીધું આમ છોટ જ થઈ આમ. એટલે મેં પછી એસવાય કે એસવાયનું વર્ષ હતું, મેં 1.25 લાખ મંત્ર ગાયત્રીના કર્યા ઘરે. સવારે વહેલો ઉઠી જાઉં ને 1.25 લાખ મંત્ર પૂરા કર્યા. અને 1.25 લાખ મંત્ર પૂરા કર્યા ને પછી શ્રાવણ મહિનો હતો જેને હું અવેકનિંગ કહેતો કે મારું અવેકનિંગ થયું એમ. પછી જાન્યુઆરી આવ્યો ને મારી સાથે ઓલો ઘનશ્યામ આપણે હરિભાઈનો સન અને આ ભાઈશંકરભાઈનો ભત્રીજો, એ મારે કોલેજનો ફ્રેન્ડ એમ. એટલે એકવાર મેં સાંજે જ એને કીધું, ઘનશ્યામ અહીંયા નાથાભાઈ જોશે છે, આપણે દર્શન કરવા છે ને. મન કે મારા મોટા બાપુજી તો ત્યાં જ હોય છે કે અત્યારે સુરેન્દ્રનગર છે, કે કાલે શિવરાત્રિ છે તો કાલે જાય. તો કાલે કીધું પાકું. એટલે મારી ઘરે આવ્યો અને અમે બરાબર માના રૂમમાં
એન્ટર થયા અને બેઠા, અને રસ્તામાં એક બીજો એક LICમાં હતો જે મારી સાથે યોગનું કરતો હતો, રાજુ કરીને નામ હતું. કે તમે કઈ બાજુ જાઓ છો? મેં તો અમે ત્યાં આવી રીતે દર્શન કરવા જાય કે હું આવું, તો ચાલો. અમે ત્રણેય બેઠા એટલે કાંતિભાઈ મારા રૂમમાં આવ્યા અને એક કોનું કામ છે? મેં કીધું ભાઈના દર્શન કરવા છે કે, એટલે અંદર ગયા. ભાઈને કીધું એટલે ભાઈ એમને ત્રણને બોલાવ્યા. પહેલાં ઘનશ્યામભાઈ ભાઈશંકરભાઈને કંઈ વાત કરી ત્યારે એ સુરેન્દ્રનગર હતા. પહેલાં રાજુભાઈ કંઈ વાત ન કરી, કદાચ તેની સામે નહીં જોયું. પછી સીધી મારી પર દ્રષ્ટિ કરી. મને કે શું કરો છો? મેં કીધું અહીંયા એકાઉન્ટ સેક્શનમાં સર્વિસ કરો. વાત થઈ ગઈ પૂરી. અમે બહાર નીકળ્યા. એ દિવસે અર્ચા આખો દિવસ મને એટલો બધો આનંદ આવ્યો છે, પણ ત્યારે ખ્યાલ નહોતો કે આ ભાઈના દર્શનથી મારે આનંદ મૂક્યો છે. આખો દિવસ એટલો બધો આનંદમાં ગયો. ત્યાંથી હું ઘનશ્યામ પછી સ્મશાને એક નાગા સાધુ હતા ત્યાં ગયા. આખો દિવસ ખૂબ આનંદમાં ગયો. અને રાત્રે હું પુરુષ સાહેબના ઘરે ગયો. પુરુષ સાહેબના ઘરે જઈને મેં કીધું, સાहब आपके गुरु के दर्शन हो गए? तो એને તો એકદમ નવાઈ લાગી. એ કે बहुत अच्छा हुआ पंड्या जी. मैं કીધું साहब आपका गुरु का दर्शन हुआ थी. પછી મને કહે છે, मैं तुम्हारा क्या भला कर सकता हूँ? मैं तुम्हारा कल्याण नहीं कर सकता, गाइड कर सकता हूँ. कल्याण करने वाले तो वो है कि तुम अभी जाओ, वहाँ सत्संग चालू होगा. રાતના લગભગ 8:45 થયા હશે. तो वहाँ सत्संग में जाओ. मैंने तो साहब यहाँ कोई मैंने ओळखे नहीं. मैं कहता हूँ मैं तुम्हारा कुछ कल्याण नहीं कर, भला नहीं कर सकता, वही वहाँ जाओ. એટલે હું સાયકલ લઈને શ્રુતિના, ત્યારે શ્રુતિ પાછળ આપણે અત્યારે કંઈ હતું જ નહીં, એટલે હું ત્યાં 10 મિનિટ ઊભો રહ્યો. 10 મિનિટ ઊભો રહ્યો પણ ત્યાં તો કોઈ તકલીફ ફરકે નહીં, કંઈ નહીં. એટલે હું પાછો ઘરે આવ્યો. બીજે દિવસે ગયો. બીજે દિવસે 10 મિનિટ ઊભો રહ્યો, કોઈ ન મળે, કોઈ દેખાય નહીં. વળી પાછો ગયો. ત્રીજે દિવસે પાછો ગયો. જ્યારે માની ઈચ્છા હોય ને ત્યારે પગ મૂકી શકો તમે. માં જાણે કેમ આપણે તાવતી હોય કે આ છોકરો આ બંધ થઈ જાય કે આવે છે. ત્રીજે દિવસે ગયો. ત્યાં ઓલા વલ્લભભાઈની કેબિન હતી ત્યાં થોડી દરવાજે. એ બરાબર એનું આવવું ને મારું ઊભું રહેવું. એટલે મેં એને બહુ સ્વચ્છતાથી કીધું કે વલ્લભભાઈ અહીંયા કંઈ સત્સંગ બસંગ થાય છે? મેં કહ્યું હાલો મારી સાથે. એટલે અમે ગયા તો ત્યાં ભટ્ટ સાહેબ બેઠા હતા ઓસરીમાં, દુર્ગાશંકરભાઈ ભટ્ટ. એટલે એમને તો ઓળખું. મેં કીધું આપણા કોલેજના પ્રોફેસર. એટલે મેં એને જે કર્યા. મેં કીધું સાહેબ અહીંયા કંઈ સત્સંગ બસંગ થાય છે? એટલે મને કે સવારે માના મંદિરમાં અને રાત્રે અહીંયા. કાલથી આવતા જાઓ ગયા. કાલથી આવતા જાઓ. હવે મીનવાઇલ થોડું ડિસ્ક્રિપ્ટ થશે, પણ પાછળનો એક રેફરન્સ આપી દઉં. અમે શ્રુતિના માનવ રૂમમાં જ્યારે અમે એન્ટર થયા ત્યારે મને એક દિવ્ય સુગંધ આવી. પહેલી એ ક્યારે આવી? એ મારી એમાં એવું થયું, એકવાર ઘનશ્યામ મારી પાસે આવ્યો. મને કે પંડ્યાજી, મારે સાયન્સ હતું, મેં સંસ્કૃત તો એક જ વર્ષ હું ભણ્યો નહોતો. એટલે મને કે આ છે ને આ શ્લોકો 8-10 શ્લોક લખાઈને આવ્યો હતો. મને કે પંડ્યાજી આ પરીક્ષામાં પૂછાય એવા છે. તો કીધું ટ્રાન્સલેશન કોને કરા? ટ્રાન્સલેશન તો કે આપણે ભટ્ટ સાહેબ પાસે જાય. એટલે મેં ભટ્ટ સાહેબ પાસે ઘરે ગયા તો ત્યાં એમના કીધું કે એ તો સંઘમાં ગયા છે. એટલે અમે હું ઘનશ્યામ અહીંયા શ્રુતિમાં આવ્યા. હું ભાઈના દર્શન કર્યા પહેલાં 1 વર્ષ પહેલાંની વાત કરું. તમને ભટ્ટ સાહેબ ત્યાં મળ્યા. એટલે ઘનશ્યામે કીધું કે આ એટલા 8-10 સંઘ સાહેબ ટ્રાન્સલેશન કરી આપશો કે કદાચ પરીક્ષામાં પૂછાય તો. મને કે આવો અંદર. એટલે એણે માનો રૂમ ખોલ્યો. માનો રૂમ ખોલ્યો ને અને માનો રૂમ બેસીને એને અમને ટ્રાન્સલેશન કરી દીધું. અને જેવા અમે એન્ટર થયા ને મને દિવ્ય સુગંધ આવ્યો. એટલે મને એમ થયું કે અહીંયા કંઈક છે એમ. એટલે શ્રુતિમાં જે માનો રૂમ છે એ વાળો? હા, એ રૂમ ખોલ્યો ને ત્યાં બેઠા ને એકદમ એવી સુગંધ આવી કે કોઈ અગરબત્તી કે નહોતી, કોઈ દિવ્ય સુગંધ નથી. એટલે મને એમ થયું કે સમથિંગ ઇઝ હિયર એમ, અહીંયા કંઈક છે એમ. આ ભાઈને દર્શન કર્યા પહેલાંના 1 વર્ષ પહેલાંની વાત છે. પછી તમે નીકળી ગયા. પછી તો આપણે રૂટીનમાં પડી ગયા.
એટલે અને પછી ભાઈના મેં દર્શન કરી ભટ્ટ સાહેબે કીધું કે કાલથી આવતા જાઓ. એ બીજે દિવસે મારી 10 વાગે ડ્યુટી હોય એટલે ટીઆઈબીએનું વર્ષ હતું ટીવાયબીએનું. અને હું ત્યાં સાયકલ ઉભી રાખીને જેવો હું માના રૂમમાં બેઠો, હજી આમ બેઠો તો આમ કોરા ઊંચા, ચશ્મા, હાથમાં બુક, ભાઈ પોતાના રૂમમાંથી માના રૂમમાં આવ્યા. આમ મારી સામે જોયું, સામે એક ગાદી હતી, એક બાજુ બાપભાઈ પાનવાળા બેઠા, એક બાજુ નાના ભાઈ હતા, એ બે જ, અને ત્રીજો હું. ભાઈ આમ ગાદી પર બેઠા, જેવા બેઠા ને ઊભો થયો. ઊભો થઈ અને મેં ભાઈના ચરણ સ્પર્શ કર્યા. ચરણ સ્પર્શ કરી અને પાછો મારી ત્યાં બેઠો હું સામે જ બરાબર. પછી મેં ભાઈને પૂછ્યું, મેં કીધું આ ગાયત્રી છે સચ્ચિદાનંદનો? ભાઈ કે ગાયત્રી જ છે. પછી ભાઈ પદ શરૂ કર્યું. મેં ભાઈ પાસે ઘણા પદ સાંભળ્યા છે એ વર્ષમાં, અને મેં એમ થયું કે સાહેબના ગુરુ તો અદ્ભુત ગાય છે, હું તો કોઈ દી સંગીત આપણે સાંભળ્યું નથી. બસો મેરે નૈન નમે નંદલાલ, એમાંથી ભાઈના આંખમાંથી આંસુ જતા હોય ને એવું સુંદર ગાય, એવું સુંદર કે એનું કંઈ વર્ણન જ ન થાય. અને હું બસ એ ભાઈ પદ ગાઈ લે, પછી બાપભાઈ વાંચન કરે એટલે 10 વાગે હું જોબ પર જાઉં. હું કોલેજે જતો જ નહીં. મારું આખું વર્ષ ટીઆઈબીએનું શ્રુતિમાં ગયું. અને હું આવું અને ભાઈ લગભગ કન્ટિન્યુઅસ આવવા માંડ્યા. પછી વચ્ચે એ નહીં આવે એમ, પણ એ મને જે લાભ મળ્યો ભાઈના પદોનો, એ તો અદ્ભુત અદ્ભુત અદ્ભુત. જિંદગીમાં કોઈ દી આવું પદ સાંભળ્યું નથી અને સાંભળીશ નહીં એમ. કૃષ્ણ ઉપરના આપણે ઇન્દિરાદેવીને બુક્સમાંથી ભાઈ ભજન ગાય અને ભાઈ ઊભા થઈને જે ભાવથી આમ ગાતા હોય, અને ઓહો એ તો મારી સામે બધું તરી આવે છે. ધીમે ધીમે આખું વર્ષ પસાર થઈ ગયું. અને ઉત્સવ હોય ત્યારે દર્શન કરવા આવું ને એટલે ભાઈ રમભાઈને એમ કહે કે રમભાઈ આ ભાઈ કેમ સંકોચાય છે? મને કે યુ કમ હિયર એન્ડ યુ યોર ડ્યુટીઝ, કે આ તમારે ઇટ ઇઝ યોર હોમ, એમ ઇટ ઇઝ યોર હોમ, યુ ડુ યોર ડ્યુટીઝ. અને પછી એ રીતે આખું વર્ષ પસાર થઈ ગયું. પરીક્ષા માથે આવી. મેં કીધું મહિના કીધું પ્રિયર તો કીધું અહીંયા કોલેજમાં આ શ્રુતિમાં જ ભૈરા છે, કોલેજ કોઈ દી ગયો નથી કીધું. એટલે હું ઊંઝાણો. પછી રશ્મિભાઈ મારે હિન્દીને સાયકોલોજી હતું. મેં એટલે મેં કીધું રશ્મિભાઈની ઘરે ગયો. રશ્મિને ઘર મેં જોયેલું. મેં કીધું સાહેબ હું ગઈકાલે જ મેં બધી બુક ભેગી કરી અને હું કોલેજ વર્ષમાં આવ્યો નથી, હું ત્યાં શ્રુતિને સત્સંગમાં જતો કીધું. હવે હું 35% આવે ને એટલું મને તમે મને કહો તો હું એટલું વાંચી લઉં કીધું. હજી પરીક્ષાને થોડાક દિવસ બાકી હતા એમ, એટલે મને કે આટલું એટલું તૈયાર કરી નાખજો. પછી અહીંયા મેં એવું સાંભળ્યું હતું કે પરીક્ષા દેવા જાઓ ને એટલે ભાઈને દર્શન કરીને જાય છે છોકરાઓ. તો મને એમ થયું કે ભાઈને દર્શન થઈ જાય તો સારું કીધું. પણ મારો ત્યાં છે ને સંકોચવાળો સ્વભાવ હતો, આમ જલ્દી ઓછું બોલવાનો સ્વભાવ, વધારે બોલતો નહીં. આખો દિવસ ઓફિસમાં કહેતા કે પંડ્યાજીને આમ બોલાવો હોય તો એને ચટલી બોલાવી પડે કે આખી, કારણ કે એ બધું આમ ડાયવર્ટ થઈ ગયું હતું ને, બધું ઇન્ટ્રોવર્ટ થઈ ગયો હતો બહુ. એટલો બધો ઇન્ટ્રોવર્ટ થઈ ગયો હતો કે બોલવાનું બહુ ત્યારે બહુ ઓછી આદત હતી. એટલે મને એમ થયું કે હાલ શ્રુતિમાં જાઉં તો ખરા ફળિયામાં ગયો ને પછી મેં હિંમત કરીને ફળિયામાં આવ્યો, શ્રુતિના ફળિયામાં. અને હું આમ 1 સેકન્ડ ઊભો તો ભાઈ અંદરથી રૂમમાંથી બહાર નીકળે, એને ખબર પડી ગઈ પેલો વિચાર આવ્યો છે. હા, એટલે હું પગથિયા ચડીને ભાઈને પગે લાગ્યો. ભાઈ કે એક્ઝામિનેશન છે ને, એક્ઝામિનેશન છે ને એટલા પ્રેમ. મેં કીધું હા ભાઈ. પછી મેં એક્ઝામ આપી, મારે 58-59% આવ્યા. કેમ આવ્યા મને ખબર નથી. ત્યારે 2 વસ્તુ ઓનર્સ કહેવાતું. પછી પુરુષ એમ કે ક્યારેક હું જતો. પછી હું પુરુષ સાહેબને ફરિયાદ કરું, પુરુષ સાહેબ ત્યાં મને કોઈ ઓળખે નહીં, હું જાઉં કોઈને ગમતું હોય ન ગમતું હોય એવું બધું કહું એમ. એટલે મારે શું હતી કે દ્વિધા થતી. રવિવારે યોગદાનનું ધ્યાન હોય અને રવિવારે અહીંયા ભાઈ પાસે આવવાનું હોય. એટલે હવે ત્યાં જવું કે અહીં જવું, યોગમાં સવારે ત્યાં આ જ ટાઈમ ધ્યાનનો અને અહીંયા આ જ ટાઈમ. એટલે મને દ્વિધા હતી અને હવે કન્ફ્યુઝન હતું કે આપણે તો યોગાનંદજીને ગુરુ માન્યા છીએ એમ,
ફોટો વાંચીને આમ મનમાં એમ. એટલે હું પુરુષની ઘરે સોફા પર તે બેઠો હતો અને ત્યાં મા આનંદમયમાં ગોંડલમાં આવતા અને મા આનંદમય પાસે અમે એક શિવરાત્રિના દિવસે આખી રાત બેઠા હતા. આખી રાત શિવરાત્રિનું પૂજન ચાલ્યું હતું અને આમ હું મારા ફાધર ને અમે અંદર આમ એન્ટ્રી મળી ગઈ હતી, માની ઈચ્છા હતી, આખી રાત બેઠા હતા. એટલે એનું બધું મનમાં અને ઓટોગ્રાફી વાંચીએ બાબાજી મહારાજ યોગોદાન અને યોગનું બધું મગજમાં હોય બધું. એમાં પુરુષ સાહેબે એના નાનો બાબો વર્ષનો એને તળ્યો હતો એના રૂમમાં. એના વાઈફાઈને એ પછી રસોડામાં ઓસરીમાં જોઈ એ આ ભાઈ એકલા હોય તો એકલા જ આવું એમ અહીંયા આટા મારે. અને મેં આમ કીધું ને એટલે પુરુષ સાહેબનો આખો एक्सप्रेशन फरी गया. पंड्या जी, मैं मेरी बच्चे की सर पे हाथ रख के बोलता हूँ, मैं तुमको इम्प्रेस करना नहीं बोलता हूँ कि तुम जहाँ गए हो वहाँ बहुत उसकी इच्छा से गए हो. तुम्हें भूलना न पड़ता कि ब्रह्मा न रहता, भूल न खाता कि ये सभी छोटी छोटी सर्किटें हैं कि ये बाबा जी, ये सो कॉल्ड साइंस, ये माँ आनंदमयी, वो छोटी छोटी सर्किटें है. ये इज द पावर हाउस. और जमीन को आसमान हो रहा, आसमान को जमीन कर सके उतनी बड़ी ताकत है. હું તો સ્તબ્ધ થઈ ગયો, ચોંટી ગયો આમ સોફા પર. મેં કીધું સાહેબ શું કહે છે? હું તો ભાઈના ગુરુ જ મારા મનમાં હતો. મને કે હી વોઝ રામ કૃષ્ણ, હી વોઝ રામ, હી વોઝ કૃષ્ણ, હી વોઝ રામ કૃષ્ણ. बोल मत खाना कि ये डिविनिटी है, माँ जगदम्बा है कि भाई में अवतरित हुई है. એટલે હું તો ચોંટી ગયો સોફા પર. મેં કીધું સાહેબ બહુ કોન્ફિડન્સ તેને છોકરાને માથા પર હાથ મૂકીને કહે છે તો આ તો હું કંઈક આવી ભ્રમણામાં જેવું છું તો આડે ખોટું છે બધું. અને પછી હું તો ઘરે ગયો ને એટલી બધી મને અસર થઈ ગઈ હતી કે જેની માટે કોઈ શબ્દ નથી. પછી તો હું ભાઈના ટચમાં આવતો ગયો અને એ TIBAનું વર્ષ પૂરું થયું, એક્ઝામ આપી. અને પછી મારી એક ઈચ્છા હતી કે મને બેંકમાં જોબ મળે એમ. એટલે મેં સિન્ડિકેટ બેંકમાં એપ્લાય કર્યું હતું. તેમાં મારું પોસ્ટિંગ ઓર્ડર આવ્યો. પોસ્ટિંગ આવ્યો સુરત ઓર્ડર આવ્યો. મીનવેલ મારો નાનો ભાઈ છે એ ટેલિફોનમાં લાગી ગયો હતો, એટલે એ કંઈ સવાલ નહોતો. મારા ફાધરે કીધું કે તારે બેંકની સર્વિસ, ફાધર તરફથી કોઈ દબાણ નહીં, કે તારી ઈચ્છા બેંક જોબની હતી, તારે જવું તો ખુશીથી જાય. એમ નહીં કે હવે ગામમાં સર્વિસ છે તો આપણે નથી જવું, કોઈ નેગેટિવ કંઈ નહીં, કે તું ત્યારે ખુશીથી જા. એટલે હું મૂંઝાણો કે તું હવે, એટલે ઓલો ઓર્ડર ખિસ્સામાં લઈ અને ભાઈ પાસે આવ્યો. અને વિવેકાનંદની અસર, કે વિવેકાનંદ રામકૃષ્ણ વિવેકાનંદ કીધું હતું કે તારે એટલું તો તું હેરાન થાસ, તારું કુટુંબ હેરાન થાય છે, મા પાસે માગી લે. એટલે વિવેકાનંદ મા પાસે માગવા જાય તો મને ભક્તિ આપો, જ્ઞાન આપો, વૈરાગ આપો. વળી ઠાકોર કહે તે ભાગ્યો મા પાસે જાચ પાછો કહે, વળી જાય ને વળી કે મને ભક્તિ આપો, જ્ઞાન આપો, વૈરાગ આપો. પછી વિવેકાનંદ છે કે હું આ એક શહેનશાહ પાસે જઈને એમ કહ્યો બે બેઠા સાગા એના જેવું થયું કે એક શહેન પાસે જઈને, એટલે એ બધું મેં વાંચેલું રામકૃષ્ણનું, એ મારા મગજમાં એની ઇમ્પ્રેશન. એટલે મને એમ થયું કે હું ભાઈ પાસે આવી નોકરી માટે પૂછવા જાઉં છું, આવો પ્રશ્ન લઈને જાઉં છું. એટલે મને રડવું આવ્યું, હું રડી પડ્યો રીસરનો. એટલે ભાઈ કે છે શું કહ્યું, એટલે મારાથી બોલાતો નહોતો. એટલે મેં નોકરીનો ઓર્ડર આપ્યો. ભાઈ એમ ચશ્માની જોયું, ભાઈ કે તમે જાઓ તો જાઓ કે એમ કહીને ભાઈએ ઓલી ગુલપતિ મગાવી. ગુલપતિ હોય ને ભાઈ પોતે ગુલપતિનું પડી ગયો, મને કાંઈ સાથે રાખજો. એટલે હું તો મને અળવો થઈ ગયો, મનમાં એકદમ આપણે. પછી જેવો આમ રૂમમાંથી ભાઈને બહાર નીકળો ને એટલે ભાઈ મને કહે એશ્યોરન્સ, નો ફાવે તો અંદર જય શ્રી કૃષ્ણ પાછા આવી, નો ફાવે તો જય શ્રી કૃષ્ણ પાછા આવી જજો. એટલે મને આવો હળવો કરવાની ટ્રીકમાં એશ્યોરન્સ આપી દીધું. ન ફાવે તો પાછા આવી જાય. હા, ત્યાં હું એશ્યોરન્સ. એટલે પછી તો અને એક વસ્તુ એ હતી કે આ ગોંડલ છોડવું પડે, માનો સત્સંગ છોડવો પડે, એ ખરું ને પાછું. એટલે સુરત ગયો, સુરત બેંક જોઈન કરી. અહીંથી રમભાઈ મને રેફરન્સ આવ્યા હતા રાજનભાઈ નમનની વાકાલા સાહેબ નાના.
2-3 રેફરન્સ આપ્યા હતા. અને ત્યાં જઈને મને ત્યાં ડ્યુટી જોઈન કરી અને ત્યાં મને બધું એમ એટલું પેલું આઇસોલેટ લાગવા માંડ્યું ને તો એકવાર તાપી કિનાર જઈને હું રોયડો આવી ગયા આજે આપણે ક્યાં અહીંયા આવી ગયા. પણ ત્યારે એવું હતું કે જેવો મને 2 દિન રજા મળે ને એટલે સીધો હું ગોંડલ આવું. હું સુરતમાં ક્યાંય ફરવા નથી ગયો, ક્યાંય બહાર ક્યાંય કોઈ જગ્યાએ કે એકવાર મેં મનમાં હતું તે હું શિરડી સાહેબના દર્શન કરવા એક જ વાર ગયો તો, પહેલી જ છેલ્લી વાર, પછી કોઈ દી ગયો નહોતો. મારે જેવો રજાનો મેળ પડે ને એટલે સીધા ગોંડલ ભેગા અહીંયા ભાઈના દર્શન કરીને પછી સુરત જવાનું. એમ કરતાં કરતાં 1.5 વર્ષ સુરત થયું અને રજામાં તો અહીંયા આવવાનું. ગાય કાંઈ ફરવા ક્યાંય ઈચ્છા જ ન થાય કે અહીંયા જવું છે કે ડુમસ જવું, ફલાણે જવું છે. રજા પડે એટલે ગોંડલ ભેગા. ત્યાંથી શાંતિભાઈ દવાવાળા જાવું ને એટલે એની મેડિકલ સ્ટોર હતો ત્યાં જાઓ. ત્યાંથી એ કે આ સંઘમાં દવા આપી દેજો, ભાઈના એટલા દરજો. ધનસુખભાઈ કંઈક મેસેજ હોય કે કંઈ મોકલાવવું હોય તો. અને ગોંડલ આવી જતો. 1.5 વર્ષ થયું ને તો મેનેજર અમને મને બોલાવ્યો. મને કે પોરબંદર બ્રાન્ચ ખોલે છે કે. અને બીજો એક મારી સાથે હતો એક, એટલે મેં આ પાડી દીધી. મેં તો અહીંયા સુરતથી તો નજીક થાય કીધું પોરબંદર. એટલે એણે એ કે નવી બ્રાન્ચ ખોલે છે એટલે સીધો મારે પોરબંદરનો ઓર્ડર આવ્યો. પોરબંદર મેં જોઈન કર્યું. પોરબંદર જોઈન કર્યું એટલે દર 15 દિવસે ગોંડલ આવતો. દર 15 દિવસે ગોંડલ આવવાનું અને ગોંડલને દર્શન કરવા આવવાનું. એમ કરતાં કરતાં બ્રાન્ચ ખોલી અને એની સેજ બ્રેકગ્રાઉન્ડમાં જાઉં ને તો જ્યારે હું નવો આવતો ને અહીંયા આ કોલેજ કર્યા પહેલાંની વાત, ત્યારે હું નાની બજારમાંથી નીકળતો. ત્યાં બાબાઈ પાનવાળા, ગીતા બાપા નરીભાઈ તે બેઠા હોય એટલે હું ત્યાંથી નીકળું ને એટલે મને બાબાઈ આમ કે બાબાને ખબર કે આ છોકરો સત્સંગમાં આવે એટલે મને બાબાઈ કહે, પંડ્યા ભાઈ તમે બહુ સાચા સ્થળે આવી ગયા છો, હવે મૂકતા નહીં કે વિશ્વમાં આવું સ્થળ નથી કે તમારી સામું જોવે ન જોવે, બોલાવે ન બોલાવે પણ મૂકતા નહીં કે. એને માં કેમ આપને બીજી રીતે ઇન્સ્પાયર કરતી હોય એટલે છોડતા નહીં કે તમે બહુ સાચી જગ્યાએ એટલે આપણે એમ થાય ને કે કોન્ફિડન્સ આવી જાય. આ એક ટેક્સ્ટ રહી ગયો તો મેં એ વણી લીધો. પછી પોરબંદરથી દર 15 દિવસે આવું અને મેં ત્યારે હું બાબાને કહેતો કે બાબાઈ મને બધાને ભાઈ બોલાવે અને મને કેમ બોલાવતા? મને બાબાઈ મને કહે ભાઈને કંઈક કામ હોય ને એટલે બોલાવતા હોય, તો મારું કામ પડશે તમને બોલાવશે કે. અને એક વર્ષ એવું થયું ને અહીંયા પોરબંદર પહેલાંની વાત કહું. એકવાર એવું થયું કે મુંબઈથી કે બધા 5-7 ભક્તો આવ્યા હતા અને ત્યારે હજી નવા હું આવતો એટલે ભાઈને બધાને અંદર બોલાવ્યા ને એટલે મને એમ હતું કે આપને કહે તો આપણે અંદર જવાનું, આપણે કીધું તો આપણે શું કામ અંદર જવું જોઈએ ફાઇનલમાં. તેમાં એકવાર તો એવું થયું કે કોઈક ભાઈ કીધું કે અમને આવવાનું છે તો કે ના એમનું નથી કીધું. અને અંદર પછી ભાઈ એની સાથે વિનોદ કરે અને મારો તો આ અહંકાર પર એવી ચોટ પડી મને તું અહીંથી ભાગી જાઉં કીધું. હું અહીંથી ભાગી જાઉં, અહીંથી આવું જ નહીં બીજી વાર. આ પહેલાંની વાત કરો, પોરબંદર પહેલાંની શરૂઆત મેં તો કાલથી અહીંયા આવું જ નથી. હાલો એટલી બધી આપણી અપેક્ષા હોય કે આ બધાને ભાઈ બોલાવે, એની સાથે હાસ્યની છોડા ઉડતી હોય ને હું અહીંયા એકલો અંદરથી મૂંઝાવ, હાવ એકલો માનો બધાઈ ગયા હોય અને એકલો મૂંઝાવ. અને એટલું થયું ને પછી ઓલા લોકો રૂમમાંથી આવી ગયા અને પછી અંદરથી પ્રાર્થના આવી, ભાઈ હે માં આય તારી ઈચ્છા, તારે બોલાવો ન બોલાવો આય તારી ઈચ્છા. અને એટલી જ આ પ્રાર્થના અંદરથી આવીને તો કોઈનું ધ્યાન નહોતું, કોઈ કરતાં કોઈનું ધ્યાન નહોતું. બાપાઈ સત્સંગ વાંચન કરતા હતા તો મારું એકનું જ ધ્યાન આ પ્રાર્થના થઈને મેં આમ જોયું ને તો ભાઈ રૂમમાંથી ઓલો પેસેજ છે ને ત્યાં આવ્યા. આખું તો ભાઈનું સ્વરૂપ જો, આખું શ્રી કૃષ્ણ જેવું આખું સ્વરૂપ છે અને મારી પર એક
કરુણાની દ્રષ્ટિ નાખીને ત્યાં હું એકદમ શાંત થઈ ગયો. કોઈ ફરિયાદ ન રહી, કાંઈ ન રહી, અને એકદમ ધ્યાનમાં ડૂબી ગયો એમ કહ્યો તો. એવી ઝલક હતી, અદ્ભુત ઝલક. પછી મનથી વિચાર્યું એ તો આ લોકો અંદર ગયા, ભાઈની સાથે હા બધે થોડી હસાઈ બસાઈને, આ તો બધા કોરારિયા એટલે એને તો આ પ્રેમ ન મળ્યો ને ભાઈએ મને કેવી દ્રષ્ટિ આપી, એમાં કેટલો બધો પ્રેમ હતો, કેટલી બધી કરુણા હતી. જો આ લોકો ન મળી મને મળ્યું છે કીધું. એટલે આ છૂટી જાય મને યાદ આવે એટલે હું કહી દઉં એમ. વાંધો નહીં, તો એવું જ થાય, વાંધો નહીં. એટલે પછી પોરબંદરથી એકવાર એવું થયું કે મારા મેનેજર મને કહે મેં શનિ રવિ ફોરેન એક્સચેન્જ ટ્રેનિંગમાં જાઉં જામનગર. એટલે મેં કીધું સાહેબ મને અહીંથી રાજકોટ ટ્રાન્સફરમાં જ રસ છે કીધું. હું ફોરેન એક્સચેન્જ ટ્રેનિંગ લઉં તો તમે મને છોડો નહીં અને હું અહીં ફસાઈ જાઉં. મારે અહીંથી એટલે મારી પર ગુસ્સા થઈ ગયા. તમિલનાડુ હતા, તમિલિયન કચરાપટ્ટીમાં નાખી દીધું. પછી મારે એક બેંકમાં જોબ કરતો અમદાવાદનો હતો, વિક્રમ કરીને. પછી મેં કીધું વિક્રમ સાહેબને ખોટું લાગ્યું હોય તો આપણે સાહેબને ઘરે જાય અને કંઈક સાહેબ તમારી એવું હોય તો હું ન જાઉં, કારણ મારે રવિવારે અહીં ગોંડલ આવવું હોય અને એ રવિવારે તો હું શનિવારે તો મારે શનિ રવિ ત્યાં ટ્રેનિંગ હતી. એટલે કે પંડ્યા ઇટ્સ ઓલ રાઇટ કે ફરગેટ અને ત્યાં મારી પર પોસ્ટકાર્ડ આવ્યું, પોષુદ પાંચમનો ઉત્સવ છે. મેં કીધું આ દિવસે તો હું જામનગર હતો કીધું, રવિવાર તો ઉત્સવ છે પોષુદ પાંચમનો. મેં તો સારું કર્યું કીધું, જો હું આ ફોરેન ટ્રેનમાં ગયો તો મારો ઉત્સવ ચૂકાત કીધું. એટલે સાંજે 8:30ની છેલ્લી બસ હતી. પછી કોઈ ત્યારે 1978 બદલી થઈ, 78ની વાત. પછી ત્યાં પછી કોઈ સાધન જ ન મળે ગોંડલામાં આ રાજકોટ આવવા માટે. છેલ્લી બસ 8:30ની હોય તો મારો મિત્ર મને બસ સ્ટેન્ડે મૂકવા આવ્યો. તમે પાનની દુકાને કાંઈ છોડા બડાને કાંઈ પાન ખાવા ઉભા રહ્યા અને એવા વિક્રમનું ધ્યાન પડ્યું કે તમારી બસ તો ગઈ ગયા. મેં તો મારી બેગ એમાં છે અને બના પછી કોઈ બસ નથી કીધું. તે હું ઓલે વીજળી જગ્યાએ દોડ્યો. આમ જેમાં હવા મૂડતો હોય ને, બસ તો રોડ ઉપર જઈને સ્પીડમાં નીકળી ગઈ હતી. હું તો એવી મને સ્પીડ આવીને અંદરથી જઈને મેં પાછળ બે ચાર ધબ્બા માર્યા તો કંડક્ટર ઊભી રાખી. કીધું મારે ગોંડલ જવું છે અને પછી કોઈ બસ નથી કે મારી બેગે આમાં છે. પાછું ગોંડલ આવ્યું. ગોંડલ આવી સવારે 9 વાગે શ્રુતિમાં હું જરા આંખ મૂકીને બેઠો હતો. ત્યાં ભાઈ શંકરભાઈ કોઈ આમ કહ્યું તમને બોલાવે. એટલે ભાઈ શંકરભાઈ એ પિંડા અહીંયા આવો. તમને ભાઈ બોલાવે? મને ભાઈ બોલાવતા નથી. મારી ફરિયાદો એનું હવે કેવો મને રિવોર્ડમાં આપે, તમને ભાઈ બોલાવે છે. મને એને આમ થયું કંઈ કામ હશે. હું ભાઈના રૂમમાં આવ્યો. મને ભાઈ કે પૂજનમાં બેસશો? મને ત્યારે મને એવું હતું કે પૂજનમાં જે બેસે ને એને આ બધો જમણવારનો બધી ખર્ચ આપવો પડે. એ મારા મનમાં આવ્યો ભાઈ કે એમાં કંઈ જાજુ ખર્ચ નહીં થાય. એટલે શબ્દો જાજુ ખર્ચ નહીં થાય એટલે ત્યાં હું સત્સંગમાં ત્યારે માનો રૂમ થાય ને એટલા જ ભક્તો આવતા, એટલા જ. પેડા મગાવવાનો હોય કિલો 2 કિલો, એનાથી વધારે કિલો હોય તો બધાને દઈ દઈએ. મને કે જાજુ ખર્ચ નહીં થાય એટલે મેં આ જ જોઈ મન. પછી કે પ્રેમથી માનું પૂજન કરો, સીધો રિવોર્ડ માનો. કૃપા દયા જી કે કરુણા અને આ આજુબાજુ બાબાઈ પાનવાળાને એવા રતી થાય કે આને તો કેવડો મોટો લાભ મળી ગયો. આ મુંબઈથી એટલા આવ્યા છે અને આ એટલા એને અમને આવો પોષુદ પાંચમ માનવ પ્રાગટ્ય દિવસનો કેવો મોટો લાભ મળી ગયો. અને એવા રાજી થયા એ લોકો કે એ કહેતા ને અમને ભાઈ બોલાવતા નથી ને જુઓ કેવો મોટો લાભ મળી ગયો. પછી પૂજન ચાલુ, પૂજન શરૂ કર્યું પહેલાં જોજે માની દાદા દયા તો જો ખર્ચા. મને ભટ્ટ સાહેબે ચંદનની વાટકી આપી, ગુલાબનું ફૂલ આપ્યા. મને કે ભાઈનું પૂજન કરી આવો, જાઓ ભાઈનું પૂજન કરી આવો. એટલે હું હાથમાં ચંદનની લાકડી, આ ચંદનની વાટકી,
ફૂલ લઈ ભાઈના રૂમમાં આવ્યો, ભાઈના રૂમ પગે લાગ્યો અને એ લઈને પાછો પૂજનમાં માના પૂજન બેઠો. એટલે જો માએ પ્રેરણા કરી, પડશે તમે ભાઈને ચંદન કર્યું? ના ના, મને ખબર નહીં કે આપણે ચંદન એટલા આપે છે કે ભાઈને આપણે તિલક કરવાનું હોય. અને જાઓ જાઓ કે મને કહે જાઓ જાઓ. એટલે વળી પાછી હું વાટકી ફૂલ લઈ અને ભાઈ પાસે ગયો. મેં ભાઈને ચંદન કર્યું. ત્યારે ભાઈ કીધું પ્રેમથી માનું પૂજન કરો. પછી અર્ચા એ પૂજનમાં હું બેઠો અને રીસર એમ થાય કે આમ એકદમ ઉપરથી જાણે કેમ આશીર્વાદ વરસા હોય, એકદમ શીતળતા જેને કુલનેસ ફીલ થાય ને એવી કુલનેસ ફીલ થવા માંડી. આમ આશીર્વાદ વરસતા હોય ને એવું લાગવા માંડ્યું. એ પૂજન ભજન કર્યું. એ પછી તો મને પછી બીજી 2 વાર જ ઉત્સવ પૂજનનો લાભ મળ્યો. ભાઈના પોરબંદર ત્યારે ભાઈના પ્રાગટ્ય ઉપર તો પૂજનનો બેઠો. પછી રાજકોટ ટ્રાન્સફર થઈને અહીંયા આવ્યો. પછી 2 વાર ઉત્સવમાં પૂજનનો લાભ મળ્યો. અને છેવટે મોટો લાભ બેન ગયા પછી બેને કીધું હતું કે કાં વિમલ ને કાં પંડ્યાભાઈ, કાં પંડ્યાભાઈ ને કાં વિમલ. ત્યારે આનાથી કાંઈ પિરિયડ હતો, અવાય એમ નહોતું. એટલે મેં કીધું, મેં ના પાડી, મેં તું હું એકલો તો નહીં બેસું, એને એ બિચારી રહી જાય ને. પછી તો બેને વિદાય લઈ લીધી. પણ એના પછીના વર્ષે બેના શબ્દો કદી મિથ્યા ન થાય. એટલે બીજા વર્ષે બેન ગયા પછી યજ્ઞનો લાભ મળ્યો અમને બેને છોકરાઓને. અષ્ટમીનો યજ્ઞ બેન ત્યારે વિદાય લઈ લીધી, ભાઈ હતા. અને એ મોટો લાભ 3 ઉત્સવ અને મોટો અષ્ટમીનો લાભ. માયા આમ જાણે હા બહુ એ ભાઈની હાજરીમાં, ભાઈ અંદર રૂમમાં હોય. અને મને યાદ છે કે કોઈ પણ યજ્ઞ બેઠો હોય ને એટલે બેન આમ આવે, આમ જેવું બીડું પધરાવે ને તે બેન અંદરથી આવતા અને દ્રષ્ટિ કરીને નીકળી જતા. એટલે એ લાભ મળી ગયો. પછી તો ધીમે અને પાછો એક ભૂતકાળમાં પાછો જાઓ. બેન સાથે મારી એકવાર કેવી રીતે હું આમ ભાઈ આમ પોર્ટમાં સૂતા હતા, બેન સામે બેઠા છે અને ત્યાંથી હું નીકળો એટલે ભાઈ બેનને કહે આ મોહનભાઈના સગામાં થાય. બેનને કહે એટલે મિતા મારા બનવી થાય કે. પછી ભાઈ મને કહે એના છોકરાનું નામ શ્યામસુંદર માં રાખ્યું છે, શ્યામસુંદર કોઠારી, જ્યાં ત્યારે અમદાવાદમાં. અને પછી મને કહે પોપિયાનો પ્રસંગ. મેં તો હા ભાઈ મોહનભાઈ મને એ પ્રસંગ કીધો હતો કે ભાગવત સભા વખતે 56ની સાલમાં ભાઈ બાલવા ગયા ત્યારે બાલા નાનું ગામડું, ત્યાં આજુબાજુ કાંઈ મળે નહીં અને વાડીએ પોપૈયાને પાકતા કેટલી બધી વાર લાગે. પણ વાડીએ જઈને એને 80 વીઘા જમીન હતી કે પોપૈયા પાકેલા તૈયાર જ હોય. એ રીતે સપ્તાહ ત્યાં સુધી આ લોકો પોપૈયા ઉતારી આવે અને એની પ્રસાદી કરે. પણ પછી ખબર પડી કે આ માની પ્રતીતિ હતી કે એક રાતમાં પોપૈયા થોડા પાકી જાય. એટલે ભાઈ મને એ રેફરન્સ આપ્યો કે પોપૈયાનો પ્રશ્ન. હા ભાઈ કીધું મને મોહનભાઈ બાલવા ગયો ને ત્યારે હા પ્રસંગ કીધો હતો. એટલે પહેલી ઇન્ટ્રોડક્શન કે આ મોહનભાઈના સગામાં બા સાથે ભાઈ જ મને આમ ઇન્ટ્રોડ્યુસ કર્યો. આ શરૂઆતની વાત છે આ ઇન બિટવીન. અને પછી તો 1900 આની પછી તો અહીંયા રાજકોટ આવી ગયો. પછી તમારા ધીમે મને એમ કે સેવા મળવા માંડી. બેનના નજીકમાં આવ્યો અને ત્યારે મારે મેરેજ થયા નહોતા. અને મેં અત્યાર સુધીમાં ભાઈને 2 જ પ્રશ્ન કર્યા. મેં નથી કોઈ ફિલોસોફી કોઈ પ્રશ્ન કર્યા, નથી કોઈ તત્વજ્ઞાનની વાત કરી. અત્યાર સુધીમાં મારા 2 જ પ્રશ્ન ભાઈને હતા. પહેલો પ્રશ્ન મેં ભાઈને એ કર્યો હતો કે લગ્ન કરવા કે નહીં, આમ સહજ. એટલે ભાઈ મને એ કહે પહેલો જ્યારે પ્રશ્ન કર્યો ને, ભાઈ લગ્ન કરવા કે નહીં? મને કે ભાઈ કે જો નાવ યુ આર ફ્રી બ્લડ, તમને એમ થાય કે હાલો ગોંડલ જવું છે તો તમે આ ચાલ્યા, અહીંયા જવું તો છે નાવ યુ આર ફ્રી બ્લડ કે અત્યારે તમારે જે કરવું હોય તમે મુક્ત રીતે કરી શકો. પણ પછી પાછો એની મરસી,
પછી એમ થાય કે નથી રહેવા તો લગ્ન કરી લેવા કે હાવ સહજ જો એમ થાય કે નથી રહેવા તો લગ્ન કરી લેવા કે. અને બીજો પ્રશ્ન મેં ભાઈને એ કર્યો હતો, મેં કીધું ભાઈ તમે બધું જાણો છો, તમે સર્વજ્ઞ છો, ત્યાં સુધી હું ભાઈને કંઈ પૂછતો જ નહીં. ગમે કંઈક પ્રોબ્લેમ હોય કંઈક પ્રશ્ન હોય ભાઈને મને એમ થાય કે ભાઈને બધી ખબર જ છે ને, એટલે હું કંઈ ભાઈને કંઈ પૂછતો જ નહીં. તે મેં એકવાર કંઈક રાત કંઈક કમાર થાય કે આવ્યો તો મેં ભાઈ તમે બધું જાણો છો એટલે કંઈ તમને પૂછવું નહીં એવું ખરું? એટલે ભાઈ મને સમજાવ્યો કે જો જ્યારે હું ડિવાઇન પ્લેન ઉપર હોય ને ત્યારે મને બધી ખબર હોય, બધું હું જાણું. પણ જ્યારે હું જીવભાવમાં હોય ને ત્યારે હું તમને પૂછું કે આ તમે આ ફ્રૂટ્સ લાવ્યા એ શું ભાવે આવ્યું, કે ત્યાં સંઘમાં કોણ કોણ બેઠું છે, ત્યારે હું જીવભાવમાં હોઉં ત્યારે મારે તમને પૂછવું પડે કે ત્યાં કેટલા કોણ કોણ બેઠું છે, આ શું ભાવે આવ્યું. એ ડિવિનિટીનું જીવ પાસું. હવે આ તો થિયોરિટિકલ. પછી માં તો કેવી છે, માં પછી પ્રેક્ટિકલ બતાવવું હશે. એટલે પછી થયું એવું કે આટલી વાત થઈ ને ત્યાં ભાનકુભાઈ આમથી આમ આવ્યા, એ આવતી બેન પાસે જતા હતા. એટલે ભાઈ હું આમ નીચે બેઠો, ભાઈ ઈંડોળા પર હતા. એટલે ભાનકુભાઈ જેવા આમ બેન પાસે જતા હતા ને એટલે ભાઈ ખિસ્સામાં હાથ નાખી અને એ કે અંદર આપી દેજે. એટલે ઓલા ભાનકુભાઈ આમ ભાઈએ જે પૈસા કે કોઈ દઈ હોય એ લીધા ને એટલે ભાનકુભાઈ કે પણ આમાં દવાની પડી ગઈ થઈ ગઈ. એટલે ભાઈ મને કે જો આ ડિવિટીનું અજ્ઞાન, આ ડિવિટીનું અજ્ઞાન કે પ્રેક્ટિકલ, આ ડિવિટીનું અજ્ઞાન કે લાવ લઈ લઉં કે ભાઈ લઈ લીધી. પછી બેન પાસે એની વાત પૂરી થઈ ગઈ. એટલે પછી જ્યારે મારે કોઈ પણ પ્રશ્ન આવે એટલે ભાઈ જ કહેતું હતું પૂછું. એટલે પછી ભાઈને પૂછવાનું, ભાઈ હા ના કે ના એમ. પછી તો કંઈ સવાલ જ નથી. જ્યારે મૂંઝાય કે જ્યારે કંઈક પ્રશ્ન આવે ભાઈ આમ છે, ભાઈ આ પડે તો ના પડે તો ના. એ પછી કંઈ એવું નહીં મનમાં મૂંઝાવાનું. જે કાંઈ ફૂલ છૂટ આપી પછી ક્યાં સવાલ હતો. પૂછવાનું છૂટ